હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, આજે હું એક સરસ રેસીપી લઈને આવી છું જે નાના બાળકોને તો ખૂબ જ ભાવે છે અને તેમના માટે હેલ્ધી પણ છે. તો તેનું નામ છે ઓટ્સ અને ડ્રાયફ્રૂટથી ભરપૂર ચોકલેટ. તો ચલો બનાવવાનું શરૂ કરીશું આપણે. તો સૌપ્રથમ અહીંયા આગળ મેં ચોકલેટ બાર લીધો છે જે તમને માર્કેટમાં ઇઝીલી અવેલેબલ થઈ જશે. તો તેને આપણે આ રીતના સમારી લેવાનું છે. સમારાઈ ગયા બાદ આપણે તેને ડબલ બોઇલ કરવાનું છે. તો નીચે મેં પાણી એક બાઉલમાં લીધેલું છે ને તેની પર મેં આ ચોકલેટ મૂકી છે. તો તમે જોઈ શકો છો ચોકલેટ આપણી એકદમ સરસ અહીંયા મેલ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેને થોડુંક ઠંડુ થવા દઈશું. તો હવે ઠંડુ થઈ ગયું છે. તો અહીંયા આપણે એક ચોરસ ડબ્બો લઈ લઈશું. મેં આ રીતનો ડબ્બો લીધેલો છે. તેમાં આપણે ચોકલેટને થોડી સ્પ્રેડ કરવાની છે. તો આ રીતના થોડી થોડી ચોકલેટ લઈને હું તેમાં સ્પ્રેડ કરી દઈશ. અને તેને ટેપ કરી લઈશું. તો ચોકલેટ એકદમ સરસ સ્પ્રેડ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે આપણે તેમાં ઓટ્સ નાખી દઈશું. તો ઓટ્સને પણ આ રીતના આપણે બધી જ જગ્યાએ સ્પ્રેડ કરી દઈશું. ઓટ્સ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે. તો આ રીતના આપણે ઓટ્સ બધી બાજુ સ્પ્રેડ કરી દીધેલા છે. તો હવે આપણે 2 ચમચા જેટલું અહીંયા મધ લઈશું. મધ પણ બાળકો માટે ખૂબ જ સારું છે. તો મધને પણ આપણે બધી જગ્યાએ સ્પ્રેડ કરવાનું છે. ત્યારબાદ આપણે અહીંયા ડ્રાયફ્રૂટનું મેં કતરણ કરીને રાખેલું છે. તો ડ્રાયફ્રૂટને પણ આ રીતના આપણે સ્પ્રિંકલ કરી લઈશું. તો સૌપ્રથમ મેં અહીંયા પહેલાં બદામનું કતરણ લીધું છે, કાજુનું કતરણ, થોડી અખરોટનું કતરણ લીધેલું છે. અહીંયા બધા ડ્રાયફ્રૂટ્સ મેં આમાં લઈ લીધેલા છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે ફરીથી ઉપર ચોકલેટનું એક લેયર બનાવી દઈશું. અને આ રીતના આપણે સ્પ્રેડ કરી લઈશું. ફરીથી આપણે ડ્રાયફ્રૂટને સ્પ્રેડ કરી દઈશું ઉપર. અહીંયા બધા મિક્સ ડ્રાયફ્રૂટ જ મેં કરેલા છે. અને હવે લાસ્ટ લેયર આપણે ચોકલેટનું કરી દઈશું. અને તેને આ રીતના ટેપ કરતા રહીશું. અને થોડું ડ્રાયફ્રૂટથી ઉપર ડેકોરેશન કરી દઈએ. આ ચોકલેટ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને એટલી હેલ્ધી પણ છે. તો હવે આપણે તેને અડધો કલાક માટે ડીપ ફ્રીઝરમાં મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અડધો કલાક થઈ ગયો છે અને એકદમ ઇઝીલી આપણી ચોકલેટ અહીંયા છૂટી પણ પડી ગઈ છે. વાવ, છે ને? છોકરાઓ તો હોંશે હોંશે આ ચોકલેટ ખાશે. અને તે ડ્રાયફ્રૂટથી અને ઓટ્સથી ભરપૂર છે. તો આપણે તેના પીસ પણ કરી લઈશું. તો પીસ અહીંયા મેં કરી દીધા છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ચોકલેટ એકદમ સરસ થઈ ગઈ છે. તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવો ને તમારા બાળકોને પણ આ ચોકલેટ જરૂરથી ખવડાવજો. જો મારો વિડીયો ગમ્યો હોય તો બને એટલો લાઈક અને શેર કરો. આવી જ રીતે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. થેન્ક યુ.